મોંઘવારીની બૂમ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1નો વધારો કર્યો છે. જેને પગલે સીએનજીથી ચાલતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લે એક વર્ષ અગાઉ ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવમાં સીધો ₹2નો વધારો કર્યો હતો. ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રિક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક વર્ષ અગાઉ એટલે કે 22 જૂન, 2023ના રોજ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ સીધો ₹2નો વધારો કરાયો હતો. ત્યારબાદ પ્રતિ કિલોએ ₹72.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ સીધો વધીને ₹74.26 ઉપર પહોંચી ગયો હતો. દરમિયાન તારીખ 4 જુલાઈ, 2024મી ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે હવે પ્રતિ કિલોએ ₹74.26ના ભાવે મળતા સીએનજીનો ભાવ ₹75.26 થયો છે. ગુરુવારથી સુરતમાં ભાવ વધારો લાગુ થયો હોવાનું સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરતમાં સીએનજીથી ચાલતા વાહનોમાં 1 લાખ જેટલી કાર અને 1થી 1.5 જેટલી ઓટો રિક્ષા હોવાનો અંદાજ છે. જ્યારે સીએનજી ચાલતા ટ્રાન્સપોર્ટેશનના વાહનોની સંખ્યા પણ સતત વધી રહી છે. નજીકના દિવસોમાં આ ભાવ વધારાની અસરનો સામનો સામાન્ય પ્રજાને કરવો પડી શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.